જય માતાજી મિત્રો, હું વામન પંડ્યા આપ સૌનું મારી ચેનલ વામન પંડ્યામાં હાર્દિક સ્વાગત કરું છું। તો અત્યારે આપણે આવી ગયા છીએ કુટડાની બાજુમાં શ્રી મારુતિધામ માવા ડુંગર। તો જો અમારી પાછળ આપ જોઈ શકો છો સરસ મજાનો મારુતિધામ માવા ડુંગરનો ગેટ છે। તો આપણે ત્યાં જઈશું, દર્શન કરશું, સરસ મજાની તમને પણ મજા આવશે। તો અંત સુધી બન્યા રહેજો। તો કરીએ બ્લોગ। તો સૌ પ્રથમ આપ જોઈ શકો છો કે આ છે મારુતિધામ માવા ડુંગરનો ગેટ અને जो सरस मजानो गेट से ने गेट में આપણે જવાનું છે અંદર। તો ચાલો વધારે સમય ન ખરાબ કરતા આપણે જઈએ અંદર અને કરીએ હનુमानजी महाराजના દર્શન। તો જો ગેટમાંથી અંદર સામેની બાજુ હનુमानजी महाराजનું મંદિર છે, તો આપણે ત્યાં જવાનું છે। તો ચાલો જોતા જોતા જઈ અને જો બાજુમાં સરસ મજાનું મારણ નદીનું પાણી છે। તો ચાલો જઈએ અંદર। તો જો અંદર જાતાની સાથે જ આ રીતનો સરસ મજાનું ગ્રાઉન્ડ છે અને સરસ મજાનો વડલો છે અને જો આવું સરસ મજાના ઝાડવા વાળું ને સરસ મજાનું ગ્રાઉન્ડ છે અને જો આ બાજુ તાર છે ને તારની ઉપર ભૂતળા દાદાનું સ્થાનક છે। આપણે ત્યાં પણ જઈશું અને ત્યાં પણ દર્શન કરશું ભૂતળા દાદાના। જો આ રીતનું સરસ મજાનું ભૂતળા દાદાનું સ્થાન છે, તો આપણે અહીંયા દર્શન કરવા જવાનું જ છે। તો પહેલાં હનુમાનજી મહારાજના દર્શન કરશું અને ત્યારબાદ આપણે જઈશું ઉપર। તો જુઓ વૃક્ષોની અંદર સરસ મજાના બેસવાના બાકડા નાખેલા છે। જુઓ લાડ બધા લાઈનમાં બાકડા છે, જ્યાં તમે બેસી શકો છો અને આવી સરસ મજાની વૃક્ષોની છાંય છે જેની નીચે બેસો અને પાછળ જુઓ માલણ નદીનું પાણી પણ ભરેલું છે। જો આ રીતનું રસોડાની વ્યવસ્થા છે અને રસોડાની અંદર જુઓ ચૂલા છે ને થોડોક વાસણની પણ વ્યવસ્થા છે ને જુઓ કવડો મોટો સરસ મજાનો વડવૃક્ષ છે અને એની અંદર હિંચકા પણ છે જો નાખેલા। તો સરસ મજાના વડલાની અંદર હિંચકા ખાવાની પણ મજા આવે એવું છે અને જો આ બાજુ ડેમનું પાણી ભરેલું છે। ત્યારે તો ઉનાળો છે, નકર તો આખો ડેમ ભરેલો હોય છે અને જો આ હેન્ડપંપ છે જેની અંદરથી તમે પાણી પી શકો છો અને અહીંયા જો જાહેર ચેતવણીનું બોર્ડ પણ લગાડેલું છે કે આ તળાવની અંદર પાણી ઊંડું છે, તો ધ્યાન રાખવું કોઈ નાવા પડવું નહીં એ રીતનું। તો જો અત્યારે તો ઉનાળો છે ને પાણી પૂરું થઈ ગયું છે, હજી વરસાદ થયો નથી અહીં મોટો એટલે, નકર જો અહીંયા સુધી પાણી ભરેલું હોય છે। અત્યારે અહીંયા થોડુંક જ પાણી છે, નકર આખું અહીંયા સુધીનું પાણી ભરેલું હોય છે અને જો આ બાજુ સરસ મજાના પીવાના પાણીની પણ વ્યવસ્થા છે અને જો આ કે ખૂર વડલો સરસ મજાનો છાયાવાળો મસ્ત મજા આવે એવો છે। આની નીચે બેસવાની પણ મજા આવે એવું મસ્તીનું વાતાવરણ છે। જો કેવો ઘેઘૂર વડલો છે ને આ છે વડલાનું થળિયું ને જુઓ ડાયડું કેવો મસ્ત વડલો છે ને આ છે હનુમાનજી મહારાજનું મુખ્ય મંદિર, ત્યાં આપણે જવાનું છે દર્શન કરવા। તો જુઓ મંદિરમાં દાદા લખેલું છે અને અંદર હનુમાનજી મહારાજ બિરાજમાન છે। તો જો ઉપર નામ પણ લખેલું છે મારુતિધામ માવા ડુંગર। તો આવું સરસ મજાનું હનુમાનજી મહારાજનું મંદિર છે। તો જો આ ઉપરની સાઈડ ધજાનું છે, જુઓ કેવી સરસ મજાની ધજા છે અને આ છે શિખર। તો આવી રીતનું આખું આ મંદિર બનાવેલું છે। તો ચાલો જઈ દાદાના દર્શન કરવા। તો જો આપણે દાદાના દર્શન કરવા માટે પહોંચી ગયા છીએ। તો આ છે શ્રી મારુતિધામ માવા ડુંગર હનુમાનજી મહારાજ। જય હનુમાનજી મહારાજ। જો સરસ મજાની પ્રતિમા છે અને આપણે દર્શન પણ સરસ મજાના કરી લઈએ। જો અહીંયા ગદા પણ હનુમાનજી મહારાજની રાખવામાં આવેલી છે। તો સરસ મજાના આપણે દાદાના દર્શન કરી લીધા છે। તો જુઓ આ રીતનું આખું મંદિર છે અને આ બાજુ પણ ગણપતિ દાદા બિરાજમાન છે। જો અને વચ્ચે દાદાનું સરસ મજાની પ્રતિમા બિરાજમાન છે। આપણે દર્શન કરી લીધા અને હવે નીકળી ગયા આ બાજુ। તો જો અહીંયા છે યજ્ઞકુંડ। તો ચાલો આપણે ત્યાં પણ જોવા જઈએ। જો આ છે એનો મુખ્ય ગેટ અને આ છે બાપુનો ધૂણો। જય હો। જુઓ આ બાપુનો ધૂણો છે અને એમાં ચીપીઓ છે અને અહીંયા બાપુને બેસવા માટેની સરસ મજાની ગાદી પણ મૂકેલી છે અને આ બાજુ જાળીની અંદર પેક કરીને ગૌશાળા પણ છે। જો એની અંદર ગાય પણ સરસ મજાની બાંધેલી છે
જો 2 ગાયો છે સરસ મજાની, એને પણ પેક જાળીમાં કરી અને બાંધવામાં આવેલી છે. ને આ બધું જો ડેમ છે પાછળના પડખે, અને આ છે મંદિરની સાઈડની બાજુ, ને આ છે જુઓ ઉપરની બાજુ. તો સરસ મજાનું હનુમાનજી મહારાજના મંદિરે આપણે આવ્યા છીએ, અને દર્શન પણ સરસ મજાના આપણને થઈ ગયા છે દાદાના. તો જો આ ડુંગરા ઉપર પૂતળા દાદાનું મંદિર છે, અને આ એક ગુફા છે જ્યાં આપણે જવાનું છે. તો ચાલો ધીમે ધીમે ચડીએ ઉપર, અને આપણે ત્યાં જઈને દર્શન કરીએ. તો આપણે પહોંચી ગયા ઉપર, અને જો આ રીતની આ ગુફા છે. ને એવું કહેવામાં આવે છે કે અહીંયા જે બાપુ હતા એમણે આ ગુફાની અંદર તપ કરેલું હતું, તે એની આ ગુફા છે. જો અત્યારે અહીંયા સાધુ મહાત્માઓના બહુ જૂના ફોટા અને હનુમાનજી મહારાજના પણ ફોટા રાખવામાં આવેલા છે. બાકી કાંઈ છે નહીં, જરીક એવી જગ્યામાં આ નાનકડી એવી ગુફા જેવું બનેલું છે, અને બસ એટલું જ છે, અહીંયા બીજું કંઈ છે નહીં. ને હવે આપણે અહીંથી જવાનું છે ઉપર, જ્યાં પૂતળા દાદાના આપણે દર્શન કરવાના છે. જો આખો વ્યૂ અહીંથી આ રીતનો આવે છે, અને આ ડેમ ભરેલો હોય તો આખું પાણીથી ભરેલો હોય છે, અને સરસ મજાનું વાતાવરણ હોય. જો આ હનુમાનજી મહારાજનું મુખ્ય મંદિર છે. જો આ પાણી જે અત્યારે ઉનાળામાં એટલું તો ભરેલું જ છે, નકર તો આખો ભરેલો હોય ને તો બહુ મસ્ત વ્યૂ આવે છે. ને જો આ સામેની બાજુ એક ઘર છે જો, અને આ બધું પાણી છે. તો ચાલો જઈએ આપણે ઉપર. જો તો આપણે પહોંચી ગયા છીએ ઉપર પૂતળા દાદાએ. તો જો સૌ પ્રથમ અહીંયા પીવાના પાણીની પણ વ્યવસ્થા છે, અને અહીંથી આપણે દાદરા ચડી અને ઉપર જવાનું છે. આ બાજુથી પણ દાદરા છે, તો આપણે ચડશું અહીંથી. પહેલાં ચપ્પલ કાઢી નાખી અને જઈએ ઉપર. જો આ રીતના દાદરા બનાવેલા છે, જ્યાંથી તમે ઉપર જઈ અને દાદાના દર્શન કરી શકો. તો જો આ છે પૂતળા દાદાનું સ્થાનક. તો આપણે પહેલાં અહીંયા દર્શન કરી લઈએ. જય પૂતળા દાદા. જો અહીંયા પણ દીવો જગે છે અખંડ. જો સરસ મજાનો દીવો અખંડ જગે છે, અને આ છે દાદા. તો આપણે સરસ મજાના પૂતળા દાદાના દર્શન કર્યા, અને જુઓ આખું અહીંથી આ પ્રકારનો વ્યૂ આખો આવે છે. તો આપણે ક્યારેક ચોમાસામાં ડેમ આખો ભરેલો છે ત્યારે પણ આવશું, અને સરસ મજાના વ્યૂ સાથે એક નવો વ્લોગ પણ બનાવશું. તો આપણે જઈએ અહીંથી ઉપર. તો ઉપર તો કાંઈ છે નહીં, પણ સરસ મજાનો વ્યૂ આવે છે આખા ડેમનો. તો આપણે જોઈ, જો આ રીતનો આખો ડેમનો વ્યૂ આવે છે, અને જો આ રીતનું આખું પાણી ભરેલું છે. અત્યારે પણ ઉનાળામાં હાલ અત્યારે આટલું પાણી છે આ ડેમમાં, અને આ બાજુ ડેમની પાળ છે, અને સામે છે ડેમ જ્યાં દરવાજા આવેલા છે. જો આ બાજુ અહીંયા દરવાજા બનાવેલા છે સરસ મજાના, જે ડેમ ઓવરફ્લો થાય તો કાઢવા માટેના. તો સરસ મજાના આપણે દર્શન દાદાના કર્યા, અને આવું સરસ મજાનો કુદરતી વાતાવરણ વચ્ચે આવેલો આ ડેમ પણ જોયો. અને જો અહીંયા કંઈક સરકારી ઓફિસ જેવું લાગે છે, જે પાણીના ઉપર નજર રાખતું હોય એવું. અને આ બાજુ જુઓ, આ છે બિરલા ગામ, જે ડેમની સામેની પડખે છે, જે આખું બિરલા સરસ મજાનું ગામ છે. જો આખું બિરલા ગામ છે, ઘણું મોટું ગામ છે. જો આ રીતનું આખું બિરલા ગામ છે, સામેની બાજુ છે. અને ડેમની આ બાજુની પડખે સિદ્ધ ગણેશ આશ્રમ મોટા કુટડા, જે નેપાળી બાપુના આશ્રમ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો જો અહીંયા આ સિદ્ધ ગણેશ આશ્રમ છે, જે કુટડા ગામની અંદર આવેલો છે. અને દૂધની ડેરી પણ આવી છે. જો આ દૂધની ડેરીનું છે. તો આ રીતનો આખો સરસ મજાનો વ્યૂ છે. આ તો આપણો આજનો મારુતિધામ માવા ડુંગરનો વ્લોગ. જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, મિત્રોને શેર કરજો, અને નવા મિત્રો હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવા વિડીયો અમે તમારી માટે લાવી શકીએ. તો ફરી નવા વ્લોગમાં મળશું. ત્યાં સુધી જય માતાજી.